પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ શાલોમ. ગીત શાસ્ત્ર 111 અને 10 પ્રમાણે આપણે શીખ્યા કે યહોવાનું ભય તે સારી બુદ્ધિ અથવા ખરું ડાપણ મેળવવાના માટે જાણે કે શરૂઆત છે અથવા પાયો છે. અને જે ડાપણ આપણને સર્વ પ્રકારની દુષ્ટતાથી અથવા દુરાચારથી દૂર રહીને તથા પોતાની અક્કલ પર આધાર ન રાખીને હંમેશા પ્રભુ પર ભરોસો રાખીને જીવવા માટે પ્રેરણા, ઉત્તેજન અને માર્ગદર્શન પૂરા પાડે છે. અને એ પ્રેરણાને, એ સમજદારીને જે પ્રભુના વચનોમાંથી મળે છે, એને આધીન થવાથી આપણે આ જગતમાં ગમે તેવી સારી કે માઠી પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. યિર્મયાનું પુસ્તક એનો 17મો અધ્યાય ને 7 થી 8 કલમો મને ગમે છે, ઉત્તેજન આપે છે. ત્યાં લખ્યું છે કે જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે અને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે, અને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં, પણ તેના પાંદડા લીલા રહેશે, અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં, અને ફળ આપ્યા વિના રહેશે નહીં. આપણે એ પણ શીખ્યા કે યહોવાના ભયમાં જીવવાનું તુચ્છકારીને, યહોવાના ભયમાં જીવવું નથી એવું નક્કી કરીને પોતાની જ અક્કલ, હોશિયારીમાં જીવન જીવનાર મનુષ્ય મૂર્ખ છે. ઈશ્વરના અસ્તિત્વમાં જ ન માનનાર હોવાથી તે ઈશ્વર પર ભરોસો રાખવાને બદલે દરેક સંજોગોમાં પોતાના જ પર ભરોસો રાખીને જીવે છે. અને એના માટે યિર્મયાનું પુસ્તક એનો 17મો અધ્યાય અને એની 5-6 કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. યહોવા કહે છે, જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે અને મનુષ્યના બળ પર આધાર રાખે છે, અને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શાપિત છે. તે રણમાંની બોરડી જેવો થશે, અને હિત થશે ત્યારે તે તેના જોવામાં આવશે નહીં. તે અરણ્યમાંની સૂકી જગાઓમાં, ખારવાળા તથા વસ્તીહીન દેશમાં વાસો કરશે. આપણે યાદ રાખીએ કે ખોટા આડંબર, ખોટો જે ઢોંગ કરીએ છીએ અથવા કપટથી આપણે એકબીજાને ચોક્કસ છેતરી શકીએ છીએ, પરંતુ યહોવા ઈશ્વરને કોઈ પણ મનુષ્ય કદી છેતરી શકતું નથી. કેમ કે યિર્મયા 17 અને 6 થી 9 થી 10માં યહોવાનું વચન આ પ્રમાણે જણાવે છે કે મનુષ્યનું હૃદય સૌથી કપટી છે અને તે અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? કપટમાં જીવનાર માણસ પણ ઘણીવાર છેતરાઈ જાય છે, પણ યહોવા કહે છે કે હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું. હું અંતઃકરણને પારખું છું કે હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું. તેથી વાલાઓ, આવો દ્રઢ ઠરાવ સાથે આપણે પવિત્ર ઈશ્વરની હાજરીનું સતત ભાન રાખીને તેમની સન્માનીય બીકમાં જીવીએ અને આશીર્વાદિત થઈએ. એવી રીતે આશીર્વાદિત થઈએ કે આપણે એ આશીર્વાદો બીજાઓના માટે વહેંચીએ અને તેઓ પણ આશીર્વાદરૂપ બને. પ્રભુ આ પ્રમાણે કરવાની એની ખાસ કૃપા આપણને આપે. Amen. God bless you all.